છોકરા મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી અને બા તરફથી મધર્સ બ્લોકમાં બધાને આશીર્વાદ દઉં છું મારા તરફથી. અને આજે છોકરા હું આજે સેવની બરણ બનાવું છું અને ઘી મૂકી દીધું છે. આજે 24 તારીખ છે, શ્રાવણ મહિનો 24 તારીખ છે આજે. હવે એમ કહે છે ચોથ ને પાંચમ બે ભેગા છે, ચોથ ને પાંચમ બે ભેગા છે, પાંચમ ને છઠ, પાંચમ ને છઠ ભેગા છે એમ, પાંચમ અને છઠ બે ભેગા છે એમ કહે છે. હવે આ છે ને હું આમ આ શેકેલી તૈયાર આવે છે. કાલ અમે જોગવડ ગયા ને, પણ હવે અહીંયા જોગવડ અમે ગયા પણ અહીંયા મનાઈ હતી શૂટિંગ કરવાની. હવે જો હું આ શેકું છું. આ શેકેલી છે ને તો બહુ મારે શેકવી નહીં પડે, થોડીક અમથી આમ ઘરે મીઠાઈ બનાવો ને સારી. તમે બહાર જો હવે એક વાત કરું, બહાર તમે કાજુ કતરીને બધું લેતા હો બરાબર, તમને સરસ વેપર ને બધું ઉપર ચોપડીને બધું દે એટલે તમને એક વસ્તુ સારી છે. પણ ઘણીવાર શું છે કે અંદર કાં મકાઈનો લોટ નાખી દઈએ, કાં મેંદો નાખી દઈએ, કાં મગફળીનો ભૂકો, કોઈ બી વસ્તુ નાખી અને એમાં થોડાક કાજુનો ભૂકો હોય, એવી રીતે તમે કાજુ કતરી બનાવીને દઈએ ને અને અંદર તમે આર્ટિફિશિયલ બધા ઓલા કલર ને બધું નાખી દે, તમને વાહ વસ્તુ સરસ છે. કારણ કે તમને વસ્તુ આવે છે એ તમારી સામે જે વસ્તુ આવે છે એ સારી જ આવે છે. બને છે ને એ નથી આવતી, એ નથી બતાવતા કેવી રીતે બનાવી દઈએ. અને આપણે આ ઘરની રસોઈ બનાવીને આપણે રસોઈ બનાવીને બતાવી છે જો આ રસોઈ આવી રીતે બની, કારણ કે આમાં કોઈ ભેળસેળ હોતું નથી. આપણે ઘરે બનાવીને એમાં કોઈ ભેળસેળ નથી હોતું. અને જો આપણે આમ ધીમે ધીમે હું શેકી નાખીશ, આમાં કાંઈ ભેળસેળ ન હોય. ભલે થોડી વસ્તુ બનાવો પણ સારી બનાવો. અને બહારની વસ્તુમાં તમને બધાય આમ પેકિંગમાં બહુ સરસ આવે, પણ બધી વસ્તુ તમે જોવા નથી ગયા, બધામાં ભેળસેળ જ હોય છે. તમને અસલ સુગંધ સરસ આવે, તમને કે આ વસ્તુની જ બનાવી છે, પણ એવું ન હોય. એમાં આર્ટિફિશિયલ કલર અને સુગંધ બધી આવે એવું બધું નાખેલું હોય ને, તો તમને છે કે આ જ વસ્તુ છે, પણ એ વસ્તુ નથી હોતી. બહુ ભેળસેળ આવે છે બહાર. એ કરતાં જો ભલે થોડું બનાવો, ઘરે બનાવો, સારું બનાવો બસ. હવે જે આ શેકાઈ ગઈ છે, શેકેલી આવે ને એટલે બહુ શેકવાની ન હોય, ખાલી શેક ફેરવી નાખો. આને ઓલી સેવૈયા આપીએ, સેવૈયા બને દૂધમાં. એક કદાચ મને એમ છે મેં એકવાર બનાવીને બતાવી છે. આ જાડી ખાંડ છે ને, તમે ગમે એટલી નાખો ને તો આ મોરું જ લાગે. હવે આ બધી આવી રીતે ભેળસેળ ને બનાવટ થઈ ગઈ. હું કેટલી ખાંડ નાખું છું ને તો મોરું જ લાગે. તમને તો આટલી સરસ ખાંડ નાખી છે તો આ મોરું કાં બસ. તમે કેટલી ખાંડ નાખો ને તો એ તમને તમારું લેવલ આવે મીઠાશનું. અને દુકાનમાં જથ્થાબંધ બનતું હોય ને વસ્તુ એવી જ હોય. શેકેલી હોય થોડીક આપણે ઘીમાં થોડીક શેકી નાખવાની. આમાં શેકેલી તો હતી, થોડીક મેં ઘીમાં શેકી નાખી. હવે નાખી ખાંડ. હવે આમાં હું છે ને એલચીનો ભૂકો કરીને રાખ્યો છે. થોડું પાણી બળી જાય ને એલચીનો ભૂકો નાખી દઈશ. 2
જ્યાં પાણી હતું ને પાણી બધું ભરી ગયું છે. જ્યાં થોડુંક પાણી છે ને બધું થોડુંક છે એ બળી જશે એટલે સરસ થઈ જાય. ખાંડનું પાણી થાય. શેકેલી તો હોય થોડીક શેકવાની, થોડુંક ઘી મૂકી અને પછી થોડીક શેકીને, અડધી તો શેકેલી હોય જ. જો વ્હાઈટ કલરની સેવ આવે છે ને, હાવ વ્હાઈટ કલરની, એને શેકવી પડે, બ્રાઉન લગી શેકવી પડે ઘીમાં, કારણ કે એ કાચી હોય. પણ આ શેકેલી સેવ આવે છે ને, હવે એટલું તૈયાર આવે તો આને છે ને તમે થોડીક વાર આમ ઘીમાં શેકી નાખો, રવાની શીરાની જેમ જ હોય. પછી ખાંડને પાણી નાખી દેવાનું, પતી ગયું. આ પાણીમાં બાફવી પડે એટલે પાણી તો આમાં જોઈએ, નકર આ કાચી રહે. સરસ થઈ ગઈ છે. હવે હું આમાં ઇલચીનો પાવડર નાખીશ. જ્યાં ઇલચીનો પાવડર છે આ, ઇલચીનો પાવડર. આમાં બીજું કંઈ નાખી શકાય, પણ આમાં બીજું ન ગમે. ઇલચીનો પાવડર હોય ને હાઈ ક્લાસ મીઠાઈ છે. તમે કાજુ કિસમિસ નાખો તો નાખી શકો છો તમારી રીતે, એક્સ્ટ્રા તમારી રીતે બનાવીને. પણ ન નાખો તો આમાં ચાલે. હવે આટલી ઢીલી છે ને, હવે થોડીક ઠંડી થશે ને થોડીક પકડ કરી જશે એટલે આ બની ગઈ છે. જો હાઈ ક્લાસ. આટલી ઢીલી છે ને, હવે થોડીક ઠરશે એટલે થોડુંક ઘી ને બધું હોય ને એટલે થોડુંક કડક થઈ જાય. આની યારે પૂરી હોય, શ્રીખંડ હારે પૂરી હોય, સેવનું બરંજ હારે પૂરી હોય, અમુક વસ્તુ હારે પૂરી ને બધું હોય. આ ઇલચી આમાં મેં નાખી દીધી છે સરસ. હવે આની સાથે હું છે ને આની સાથે ફૂલવડા બનાવું છું. આ ચણાનો લોટ છે. હવે ચણાના લોટમાં આ થોડુંક મીઠું નાખ્યું, છે અને થોડુંક નાખ્યું છે હળદર, ધાણા જીરું નાખ્યું. હવે આ છે ને, આવું પહેલાં આમાં બેટર બનાવી લઉં, પછી આમાં મેથી નાખું છું. હાલો હું ફૂલવડા બનાવું છું. ચણાના લોટમાં મેં હળદર, મીઠું અને ધાણા જીરું 3 વસ્તુ નાખી છે. અને હવે આમે મેં કોથમરી છે, મરચાં છે, મેથી છે. હવે આમાં હું નાખીશ મરી પાવડર. આખા પાકા ધાણા નખાય, પણ ધાણા નથી તો હાલે, વાંધો ન આવે. આ લીંબુ, હવે આમાં કોથમરી નખાઈ ગઈ છે. હવે હું છે ને બેટરમાં પાણી નાખી. બસ હવે પાણી નહીં જોઈએ. હજી થોડુંક. હવે આમાં હું છે ને થોડોક એટલે થોડોક રવો નાખીશ. આ થોડોક થોડુંક મેં છે ને રવો નાખ્યો છે, જાડો રવો છે એટલે મેં આ રવો નાખ્યો છે.
આમાં હું જરા ક્રિસ્પી થાય. હવે આમાં હું છે ને થોડુંક તેલ નાખીશ. રવો થોડોક જો ઘાટો થઈ ગયું ને બેટર. હવે આમાં ઈનો નાખું છું. આ છે ને એ જ પ્રમાણે હું ઈનો નાખું છું, બહુ નથી નાખતી. બહુ નાખું ને તો પાછું બેટર પાતળું થઈ જાય. જોકે આ હું તમને આ તો હું નાખું છું એટલે મારે કાંઈ ન કહેવાય. બાકી આ કોઈ વસ્તુ છે ને આ ઈનો ને એ બધું બહુ નહીં નાખવાનું. ઈનો છે, સાજીના ફૂલ છે, એ બધું શરીર માટે તો નુકસાન જ છે. એના વગર બનાવી શકો પણ એના વગર આપણને ભાવતું નથી, બનાવવું ગમે નહીં. અમુક વસ્તુ જરા તેલ મૂકી દીધું છે, હાઈ ગ્લાસ તેલ આવી ગયું છે. થોડીક સાકર નાખી, થોડીક, બહુ નહીં, થોડીક. સરસ બેટર થઈ ગયું છે, હાઈ ક્લાસ. હાલો આ તેલ આવી ગયું છે. તહેવાર છે ને એટલે બધું આવું આવું બધું બનાવતા હોય. આ જમવામાં સાઈડમાં સેવની બરણ કરી અને ફુલવડા કર્યા. હવે સાંજના તો બટેટા વડા ને એવું છે. સાંજના બટેટા વડા અને કતરી. જો આવા સરસ બનશે, આવા બનશે હાઈ ક્લાસ. આ ફુલવડા જો આમાં મેં ઈનો નાખ્યો છે, બહુ સરસ એકદમ હળવા, ખાવાની મજા આવે. એક આમાં ધાણા નહોતા, એમાં શું થયું કે મેં લિસ્ટમાં લખ્યું હતું ધાણા, દુકાનમાં અહીંયા નહોતા. એ લીટો હતો, ચેકો માર્યો હતો એટલે દુકાનમાં નહોતા. મેં લખ્યા હતા તો ખરા, કારણ કે આમાં મારે છે ને આવું અવારનવાર બધું બનાવતા હોય ને એટલે હું આવું બધું રાખું છું. પણ જે દુકાનેથી સામાન આવ્યો ને એમાં ચેકો માર્યો હતો એટલે દુકાનમાં ટૂંકમાં નહીં હોય. આમાં ધાણા નાખવાના હોય એટલે મેં આમાં શું કર્યું છે, મેથી, કોથમરી, મરચાંનું કટિંગ અને લીંબુ, આવું બધું. મેથી આવી જાય ને એટલે હાઈ ક્લાસ આવ્યું, અને મરી તમારે રસોઈ હાઈ ક્લાસ થઈ જાય. ભગવાન કેટલું દે છે ઈશ્વર. કાલે અમે જોગોડ ગયા હતા, પણ એ છે ને ઐતિહાસિક મંદિર છે જૂનું, એટલે અહીંયા પછી હવે અંદર તો મનાય જ છે, માતાજીનો શૂટિંગ કરવાની મનાય છે. અમે ઐતિહાસિક મંદિરમાં વધુ જાય, અહીંયા બધે મનાય છે. કાલે જોગોડ ગયા હતા, રિલાયન્સની આગળ છે, પણ અહીંયા માતાજીનું મેં શૂટિંગ કર્યું બધું. માતાજીનું છે ને અહીંયા મનાય છે. ચૂંદડીને બધું લઈને ગયા હતા. એ માતાજીને અડાડીને પાછી આપી દે તમને. ઐતિહાસિક મંદિર જ છે, જેમાં સિદ્ધનાથ, નાગેશ્વર, એ જામનગરમાં જે રહેતા હશે ને એને બધાને ખબર હોય. જો અમારા ફુલવડા કેવા સરસ થયા, હાઈ ક્લાસ. હવે હું શું કરીશ, થોડાક અડધા બનાવીશ. હું સાવ ચોખ્ખી જ વાત કરું છું, ખોટું હું એવું ખોટી વાત ન કરું કે મને ગોટાળા કે એવું કાંઈ નથી આવડતું. જો અટાણા અડધા મેં કર્યા, હવે હું કરીશ, જમવા અટાણા અડધા મેં વાટ રાખી દીધો. જા વાટ આ છે ને રાખી દીધો છે. આ હું અત્યારે આટલા બનાવ્યા, જમવા અટાણે ગરમ ગરમ બનાવીશ. એ તો તમે સમજતા જશો કે આ ફૂલવડા ગરમ ગરમ જ ભાવે. પણ મારે શું બ્લોગ બનાવીને બતાવવાનું છે ને, એટલે મેં થોડાક બનાવી નાખ્યા, થોડાક રાખી દીધા. એવા છોકરા જમવા બેસે ને એટલે હું બનાવીશ. હવે અમારે સિદ્ધનાથ નાગેશ્વર જામનગરનું પ્રખ્યાત ઐતિહાસિક મંદિર છે. ત્યાં અમે રંગમતી નાગમતી નદી છે એની ઉપર આગળ આ મંદિર છે. બહુ જૂનું છે, વર્ષો જૂનું. હવે ત્યાં અમે ધજા ચડાવવા જવાના છીએ.
1 કા 2 તારીખના છે, એટલે અહીંયા શૂટિંગની મનાઈ છે. એ બાપુનામાં આવે છે ને એટલે એ મનાય છે અહીંયા. અહીંયા શું કે અહીંયા અમે પોલીસ લાઈન હેડક્વાર્ટરમાં ધજા ચડાવીને મંદિરમાં ત્યાં બેસાડેલા ભગવાન છે મહાદેવ. ત્યાં મનાઈ નહોતી એટલે મેં ત્યાંનું શૂટિંગ કરીને બતાવ્યું. પણ અહીંયા છે ને મહાદેવની મનાઈ છે. સરસ ભજીયા બની ગયા હાઈ ક્લાસ. હાલો છોકરા બધા ભજીયા ખાવા બાના હાથના. હવે આ છે ને આ હું 3-4 ગરમ ગરમ જ ઉતારીશ. આને ગરમ ગરમ ઉતારીશ ને આ ઉતારી લીધા. હાલો છોકરાઓ, મધર શ્લોકમાં બા તરફથી બધાને આશીર્વાદ. અને હજી હું મહાદેવ પાસે જઈશ, મહાદેવના મંદિરે તે તમારા બધા વતી ભગવાન પાસે પ્રાર્થના કરીને હું આશીર્વાદ માગીશ. મારા બધા સબસ્ક્રાઈબર, મારા વ્યુઅર્સ બધાય મને જેને સબસ્ક્રાઈબર કરેલું, હજી હું જવાની છું મંદિરે ધજા ચડાવવા. હું છે ને તમે ગમે એ તે ભગવાન માટે પૈસાની ગણતરી કોઈથી કરવાની નહીં. આ ધજા મેં ચડાવી ને 7,000ની હતી. આ પાછી જે હું ધજા ચડાવું છું એ 7,000ની જ છે. એ ધજા એવી છે, પણ એ મને એટલી એમ થાય કે ભગવાન આવું કાર્ય તમને ભગવાન કાયમ માટે કરાવે. પૈસા ગુણ વસ્તુ છે જીવન ભગવાન માટે. તો હું એ હવે 1-2 તારીખના પાછી જવાની છું. અને સોમવારે હજી હું જો શૂટિંગ થશે તો કરીશ. ત્યાં પણ હજી ધજા ચડાવવાની છે. એ હું પછી તમને બ્લોગમાં બતાવીશ. જો આજે મેં તમને સેવ બનાવેલી બતાવી. આમાં ખાલી મેં એલચી જ નાખી છે. આ ખજૂર અને આંબલીની ચટણી છે. આ ખજૂર આંબલીની છે. અને આ ટમેટા અને લાલ મરચાંની ચટણી છે. અને આ ફૂલવડા બનાવ્યા એ બતાવ્યા. તો છોકરાઓ, આ મારી થાળી કેવી લાગી તમને? આ થાળી મારી તો બહુ સરસ જ લાગી હશે. આ જમણવારની થાળી છે સરસ. સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાની થાળી જમવા હાલો. તો બધાને યાદીને બાય.